नहीं जानती हो? तुम्हारी शक्ति से तो हम ये लीला कर रहे हैं और तुम रो रही हो। ये रोना आपको शोभा नहीं देता। पोंछ डालो अपने आंसुओं को और मुझको हिम्मत दो कि मैं अपनी लीला आगे बढ़ा सकूं। राधे, ये रोने का अवसर नहीं है। इन सब को हिम्मत दो, इन सब के साथ तुम रहो। मैं आगे की ओर निकलता हूं क्योंकि मेरी यात्रा आगे 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 जा रही है। कुछ करना है हमको। हम क्यों आए हैं इस धरातल पे? वही नर नारायण के रूप में, लक्ष्मी नारायण के रूप में जब विराजित थे और अभी कृष्ण और राधा बन के आए हैं। क्यों? आपको पता नहीं? રાધાએ કહ્યું, કાના બધી ખબર છે મને, પણ વાત એ છે કે તારો વિરહ અમારાથી સહન નથી થતો. તું જાય છે એ અમને ગમતું નથી. राधे, मैं आपको मिलूंगा, तुम इनका सबका ख्याल रखियो. मैं चलता हूं अब मथुरा की ओर. मेरी माँ का ख्याल रखियो, इन गायों का ख्याल रखियो, इन ग्वालों का ख्याल रखियो. मैं चल रहा हूं अब. और कृष्ण राधा ने सांत्वना आपी. रथ ઉપર આરૂઢ થવા જાય છે અને ત્યાં તો ગોપીઓ શ્રી કૃષ્ણના રથના પૈડા નીચે હોઈ જાય છે. અને गोपियों कहे छे, काना, ये धबकता दिल, जो हृदय धबक रहा है, वो एक एक धबकार आपके नाम का है. बिना आपके नाम का हमारा जीवन का एक श्वास भी नहीं चलता है. इसलिए हे काना, जो हृदय कृष्ण 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 कह रहा है, उस हृदय के ऊपर से आपका रथ चला दो और हृदय बंद हो जाएगा और हम अपने धाम की ओर प्रस्थान कर लेंगे. फिर तुमको जहां जाना है वहां जाओ, कोई नहीं रोकेगा. हमारी रुकावट आपके जीवन की बाध्यता न बने, इसलिए हमको भेज दो आपके धाम पे. कृष्णએ ગોપીઓને ઊભી કરી કરીને ઉઠાડી અને પછી કૃષ્ણ રથ ઉપર આરૂઢ થવા ગયા. કોઈ ગોપીઓએ ઘોડાની વાઘો ચાલી. કૃષ્ણને કહેવાનું બંધ કર્યું. હવે તો અક્રૂરને કહે છે, એ ક્રૂર, ખરેખર તારું નામ તારી માએ ખોટું આપ્યું છે. તું અક્રૂર નથી, તું ક્રૂર છે. કેમ કે અમારું પ્રિય પાત્ર, हमारा जीवनનું प्रिय पात्र कृष्ण को तू लेके जा रहा है, इसलिए तू अक्रूर नहीं है, क्रूर है. हमारे प्रियतम को कहां ले जाओगे? आप ये मान रहे हो कि आप हमको इनसे अलग करवा दोगे? भले वो हमारे बीच देह के रूप में नहीं होगा, लेकिन कृष्ण हमारे बीच यूं ही बना रहेगा. अक्रूर ने बहु बोल्યું છે ગોપીઓ. અને પછી તો ભગવાન શ્રી કૃષ્ણ રથારૂઢ થયા અને ધીમે ધીમે રથનું પ્રયાણ થયું. કૃષ્ણ રથ ઉપર બેસીને જ્યાં નીકળે છે, એ આવજો, એ આવજો, એ આવજો કરીને જ્યાં કૃષ્ણનો રથ નીકળે છે, જ્યાં રથ ઉભો તો ત્યાં શ્રી કૃષ્ણના પદના ચરણ થયા છે, ચરણના ચિહ્ન થયા છે. એ પદ ચરણની ચિહ્નમાંથી શ્રી કૃષ્ણની રજને લઈને ગોપીઓ માતા ઉપર ચડાવે છે. જ્યાં સુધી દૂર 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 સુધી શ્રી કૃષ્ણનો રથ દેખાયો, ત્યાં સુધી એ આવજો 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 કરી કૃષ્ણએ વિદાય લીધી. હવે તો રથ દેખાતો બંધ થઈ ગયો, પણ રથના અને ઘોડાના પગની ડાબલામાંથી ઉડેલી રજ આકાશમાં ચડી અને એ રજ જ્યાં સુધી દેખાડી ત્યાં સુધી ગોપીઓ શ્રી કૃષ્ણને યાદ કરતી રહી. મારો કૃષ્ણ જાય છે, અમારો કૃષ્ણ જાય છે, અમારો કૃષ્ણ જાય છે.
કૃષ્ણ પધારી ગયા. 11 વર્ષ અને 52 દિવસ સુધી શ્રી કૃષ્ણ ગોકુળમાં રોકાયા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગયા. કોઈ ગોપીઓ ત્યાં મૂર્છિત થઈને પડી ગઈ, કોઈ ગોપીઓ ધીમે કરીને આગળ વધી પડી ગઈ. બધાને પોતાના કોઈ પતિ, કોઈના ભાઈ, કોઈના બાપ, કોઈની માં, બધી ગોપીઓને ઉઠાવી નંદાલયમાં લઈ જાય છે. અને નંદરાણીને કોઈ હોશ નથી. કૃષ્ણના વિરહમાં માનો અચેત થઈને પડી છે. આમ કરતા 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 હાંજનો સમય થયો અને કોઈ ગોપીએ કહ્યું કે હવે તો દીવડા પ્રગટાવો, અંધારું થયું. અને ત્યારે યશોદા કહે છે, દીવો ગયો, અમારો કૃષ્ણ અમારો દીવો તો ઈ ગયો, હવે શેના દીવા બળે? જો હમારા પ્રકાશ था सो गया. જેની ભાગે જોડ એને માયામાં મીઠપ નહીં. નાનપણમાં જેની જોડ ભાગી જાય, એકાદું પ્રિય પાત્ર નીકળી જાય અને એકાદાને જ્યારે રહેવાનું થાય, પછી એ બાપ દીકરાનું હોય, પતિ પત્નીનું હોય, મા બાપનું હોય, કોઈ પણ પ્રિય પાત્ર હોય, પણ જ્યારે નાનપણમાં એ આપણાથી નીકળી જાય, આપણા વચ્ચેથી, જેની ભાગે જોડ અને એને માયામાં મીઠપ નહીં. પછી કાગા વાત કરોડ ભવ લાગતો ભાવે. પછી કાગા વાત કરોડ કાગા વાત કરોડ ભવ લાગે. જેની ભાગે જોડ એને માયામાં મીઠપ નહીં. જેની ભાગે એને માયામાં મીઠપ નહીં. ગોપીઓ વિધાતાને દોષ આપે છે. અહો વિધાતસ્તવ કનક્વચિત દયા. હે વિધાતા, તને અમારા ઉપર થોડી કે દયા ના આવી? અહો વિધાતા સ્તવ ક્વચિત દ્વયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયે. સંયોજ્ય ભેગા કર્યા અને વળી પાછા તે અમને દૂર કરી દીધા. કાં તો અમને ભેગા નહોતા કરવા અને નહીં તો અમને દૂર નહોતા કરવા. મૈત્ર્યા પ્રણયેન દેહિનઃ. પ્રણય પ્રેમ, અમારો પ્રેમ એટલો બધો છે કે અમારા દેહથી હવે સહન નથી થતો. તાંશ્ચાગતાર્ધાન વ્યુનંચ પાર્થકમ વિક્રીડિતમ નિર્ભકચેષ્ટિતમ યથા. હે કૃષ્ણ, અમે કોને યાદ કરીએ? હવે દીવા શેના કરીએ? એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણ વિસતમાનસા વિસૃજ્યલંઝારુદુસ્મ સ્વસ્વરં ગોવિંદ દામોદર માધવે. હવે તો દીવડા પ્રગટાવો ગોવિંદ દામોદર માધવેતી. બસ એનું નામ લ્યો, એ નામ રૂપી દીવડો. બાકી પ્રકાશિત દીવડો તો આપણા વચ્ચેથી નીકળી ગયો છે. જે ઘર બાડો ને બોબડો એ પુત્ર ન હોય,
ઈ ઘેર છતે દીવડે ગબબ અંધારા હો. ઈ ઘેર છતે દીવડે ધબબ અંધારા હો. સદા રહત બારિશ ઋતુ સદા રહત બારિશ ઋતુ પર જબ સે શ્યામ સિધારે નિષદિન જબ સે શ્યામ સિધારે નિષદિન સદા રહત ઋતુ સદા રહત બારિશ ઋતુ હમ પર. જેમ આકાશમાંથી વાદળ વરસે એમ ગોપીઓ કહે છે અમારા આહુડા વરસે છે. વાલા એટલે કહું છું આ ભક્તિ રૂપી આ ભાગવત આ પ્રેમ શાસ્ત્ર છે. આ જગતમાં મોટામાં મોટું કોઈ પ્રેમ શાસ્ત્ર હોય તો ભાગવત છે. રામાયણ એ જીવન સાધન છે, જીવન શાસ્ત્ર છે. ગીતા એ જ્ઞાન શાસ્ત્ર છે અને ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. જીવન શીખવે છે રામાયણ, જ્ઞાન આપે છે ગીતા અને પ્રેમ કરતા શીખવે છે ભાગવત. मृत्यु को महोत्सव बनाना है तो भागवत को सुनो, गाओ, गुनगुनाते रहो. और जीवन को आनंदित बनाना है तो रामायण की मानस की चौपाइयां गाइए. આના પછીનું એક શાસ્ત્ર નથી આપણી પૃથ્વી લોક ઉપર કે જેને વેદવ્યાસજીએ રચ્યું હોય. આ પછી કવિઓની રચના હોય, મહાપુરુષોની રચના હોય, એ વાત અલગ છે. બાકી જેના ઉપર મહામોહર લાગી છે વેદવ્યાસ ભગવાનની, એવું છેલ્લું અને લાસ્ટ પુરાણ એટલે 18મું ભાગવત મહાપુરાણ. પછી તો ગોપીઓ રડતી રડતી કૃષ્ણના વિરહમાં સમય કાઢે છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો રથ મથુરામાં પ્રવેશ કરે છે. પણ એ પહેલા જમનાજીનો કિનારો વચમાં આવે છે. અક્રૂરજી જમનાજીમાં સ્નાન કરવા જાય છે. રથ ઉભો છે યમુનાના કિનારે. અક્રૂરજી સ્નાન કરવા માટે જમનાના જળમાં જ્યાં ગોતું મારે, ડૂબકી મારે, ત્યાં તો એ જ કૃષ્ણ રથારૂઢ થયેલો પોતાને ડૂબકીમાં દેખાયો, એ પાણીમાં દેખાયો અને તરત બહાર નીકળ્યા. જોયું તો સામે કૃષ્ણ રથમાં બેઠો છે. કૃષ્ણ અને બલદાવજી બંને રથમાં બેઠા છે. આવું જોયું એટલે વળી પાછી ડૂબકી મારી તો પાછા શ્રી કૃષ્ણ બલદાવજીને રથ પાછો જમનાના જળમાં દેખાયો. અને જ્યાં દેખાયો પાછા બહાર નીકળ્યા. જોયું તો કૃષ્ણ એમ જ રથ ઉપર આરૂઢ છે. अक्रूर जी विस्मित થઈ ગયા कि मैं क्या देख रहा हूं, ये यमुना के धरे में भी कृष्ण दिख रहा है और इधर बाहर देखता हूं तो वहां भी कृष्ण है, जिधर देखता हूं उधर तू ही तू है, જ્યાં નજર રાખું ત્યાં તું જ દેખાય, કારણ શું? અને ત્યાં તો તરત તરત કપડા પહેર્યા અને અક્રૂરજી આવ્યા કૃષ્ણના ચરણમાં, બે હાથ જોડ્યા. હજુ રથ ઉપર ચડ્યા નથી, નીચે જ ઉભા રહ્યા
કૃષ્ણને બે હાથ જોડ્યા. કૃષ્ણ કહે, કાકાજી આ બધી શું બધી આ વિડંબણાઓ છે? હાથ જોડવા માંડો ને ઘડીક નાવા જાઓ, આ બધું છે શું? બોલે, હવે મેં જાણી લીધો તું કોણ છે. મને અનુભવ થઈ ગયો. અને સાહેબ, એકવાર મહાપુરુષનો અનુભવ થઈ જાય સામાન્ય વાતમાં પણ, અને જે વસ્તુ આપણને ન ભૂતો ન ભવિષ્યથી જેવી લાગે, ત્યારે સમજવાનું કે તત્વ આપણી સાથે છે. નતો સ્મહમ ત્વાખિલ હેતુ હેતુ નારાયણં પુરુષમાદ્યમપ્યયમ યન્ના વિજાતા દરવિંદ કોશા બ્રહ્મા વિરાસી યત એષ લોકઃ બ્રહ્મા વિરાસી યત એષ લોકઃ. હે જગતના આધાર, નતોસ્મ્યહમ ત્વાખિલ હેતુ હેતુ. જો શબ્દ કેટલા અદ્ભુત છે ભાગવતના. હું તમને પ્રણામ કરું છું, પણ કોને? અખિલ હેતુ હેતુમ. આખા એ જગતનો જે હેતુ છે એ તું છે, પણ એનો જે સાર છે એ હેતુનો હેતુ પણ હે કૃષ્ણ તું છે. એટલે કે જગતને બનાવનારો તું, અને આખાને સમેટીને વળી તારામાં સમાવનારો તું. પુરુષમાદ્ય મવ્યયમમાં આદ્ય પુરુષ હે કૃષ્ણ, હું તમને પ્રણામ કરું છું. મને સમજાઈ ગયું તમે કોણ છો. પછી તો ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને મથુરામાં પ્રવેશ કર્યો. મથુરામાં જેવો પ્રવેશ કર્યો, પહેલા વહેલા કંસના કપડાને લઈને જતો ધોબી હામો મળ્યો. એટલે કૃષ્ણએ ધોબીને કહ્યું કે આ કપડા અમને દઈ દે, તું અમે બધા પહેરી લઈએ. ધોબીએ ના પાડી કે આ તમારા માટે નથી. તો બોલે, આ તો અમારા મહારાજા કંસના છે. ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એને એમ કહ્યું, એ ગોવાળિયાઓ, ગાયો ચારો ગાયો, આ તમારું કામ છે, રાજાના કપડા અડાય નહીં તમારે. એવું? અમને અડકવાનો અધિકાર નહીં, પહેરવાની વાત તો દૂર નહીં. બોલે, નહીં. આટલો મદોન્મત્ત બનેલો એ ધોબી જ્યાં કૃષ્ણને કહે છે, અને ત્યાં તો ભગવાન કૃષ્ણને થયું કે અહીંથી શ્રી ગણેશ કરો. આમે મથુરામાં પ્રવેશ તો કર્યો જ છે, તો પછી ગણાનાંતવા ગણપતિ ઘૂં હવામાં હે ચાલુ કરી દઈએ. અને એ જ સમય ભગવાન શ્રી કૃષ્ણએ રજકસ્ય કરાગ્રેણ, આમ રજક એટલે એ ધોબીને પકડ્યો અને જ્યાં હાથ ઉઠાયો અને શિરઃ કાયા દપાતયત, એક જ્યાં લાત મારે, તમાચો મારે, આ તો ધોબીના રામ રમી ગયા. દિવ્ય તેજ નીકળ્યું ધોબીમાંથી, કૃષ્ણમાં સમાહિત થઈ ગયું. અને પછી કૃષ્ણએ કહ્યું, ઉઠાવો આ કપડા બધા અને પહેરી લ્યો બધા. એટલે બધા ગોવાળો કૃષ્ણએ આપેલા કપડા પહેરવા માંડ્યા. અને જ્યાં કપડા પહેર્યા એટલે કોઈને મોટા પડે છે, કોઈને નાના થાય છે, કોઈને ટૂંકા થાય, કોઈને શોર્ટ પડે, કોઈને વધારે ખુલતા થાય છે. એટલે કૃષ્ણને કહ્યું કે આ બધું આમ બરાબર નથી બેઠતું. કૃષ્ણ કે એ કામ થઈ જશે, હાલો આપણે આગળ જઈએ. કારણ કે ગોવાળિયાઓ ભેગા હતા, નંદબાબા ભેગા હતા, મોટા ભાઈ બલદાવજી, અક્રૂરજી, અને મથુરાની હજુ તો મેન શેરીમાં અટારીઓમાંથી નાની નાની વહુવારુઓ, મોટા મોટા વયોવૃદ્ધો આ ગોવાળિયાઓને જોવા માટે ઉપરથી ટોળા ટોળા વળીને જોવે છે, જરૂર ખાવા માટે. એ જો જો ગાયોને ચરાવનારો ગોવાળિયો કૃષ્ણ આવ્યો, જેને હમણાં અઘાસુર, બકાસુર, વ્યોમાસુર, વત્સાસુર, અરે ગિરિરાજ ગોવર્ધન ને ઉઠાવ્યો, ઈ કૃષ્ણ આવ્યો છે. અને દોડી દોડી દોડીને બધા જોવા આવે છે. અને ત્યારે આગળ ગયા ને એક દરજીની દુકાન હતી. એટલે દરજીને કહ્યું, આમના કપડા હરખા કરવા છે? દરજી કે હા મહારાજ, કરવાના જ હોય ને, કેમ કે આગળ મેં જોયું છે
હા, એટલે મારાથી ના તો પડાય જ નહીં. આગળ જોયું છે મેં. દરજીએ તરત આ પાડી, બધું કપડું એક બાજુ મૂકીને સીધા ઈ બધાના કપડા જેમ માપ હતું એમ માપ લઈ લઈને હરખા કરવા માંડ્યા. તતસ્તુ વાયકઃ પ્રીતસ્તર્યો વેશ મકલ્પયત તત્ક્ષણ દરજીએ કપડા હરખા કરી આપ્યા. હવે બધાને કમ્પ્લીટ થવા માંડ્યા. એટલે ધીમે કરીને આગળ વધ્યા. ત્યાં તો એક સુદામના નામનો એક માળી મળ્યો. એના પાસે સુંદર મજાની માળાઓ હતી. એટલે એ માળાઓ શ્રી કૃષ્ણએ જોઈ કે આ બહુ રૂડી રૂપાળી છે. કૃષ્ણએ કહ્યું, માળા દેવી છે? દેવાની જોઈ ને બાપજી, તમારા માટે ના હોય? કેમ કે વાયક સાંભળી લીધું છે કે તમારો પ્રવેશ મથુરામાં થઈ ગયો છે, એટલે તમને ના ન પડાય. અને ફટોફટ બધાએ માળા પહેરી લીધી. એમાં સુંદર મજાની વૈજયંતી માળા હતી ને, કૃષ્ણએ ધારણ કરી. વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણોર અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ. ભગવાન કૃષ્ણએ બધાને માળાઓ પહેરાવી, પોતે પણ પહેરી. તતઃ સુદામનો ભવનમ માલાકારસ્ય જગમતુઃ. ભગવાન કૃષ્ણએ એના ઉપર પણ કૃપા કરી, એને પણ આનંદ આપ્યો. ભગવાન ત્યાંથી થોડા આગળ વધ્યા તો 3 જગ્યાએથી વાંકી વળેલી એક કુબજા, જે કંસની દાસી છે, એ સામે આવે છે. એના હાથમાં એક સોનાનો કટોરો છે અને એમાં સુંદર મજાનું ચંદન ઘસેલું છે. અને એની સુગંધ આવે છે. એટલે કૃષ્ણએ કહ્યું, દેવી, ચંદનનું તિલક કરશો? અને એક શબ્દ બોલ્યા વગર આ કુબજાએ શ્રી કૃષ્ણના હાથમાં કટોરો સોંપી દીધો. પ્રસન્ન થયા પરમાત્મા. કૃષ્ણએ બધાને ચંદનના તિલક કર્યા, પોતે પણ કર્યું. એવું કહે છે, ચંદન અને વંદન એ શીતળતાનું પ્રતીક છે. તમે કોઈકને ભાલમાં ચંદન કરો તો તમને શીતળતા થશે, તમારી બુદ્ધિ સ્થિર રહેશે. એટલા માટે આપણે ત્યાં ચાંદલો કરવાનું મહત્વ છે. તમારી જે પરંપરા હોય એનો ચાંદલો કરો. કાંઈ ન કરો તો થોડીક ટીપકી પણ કરો, પણ ચાંદલો કરો. જેના ભાલમાં કપાળમાં તિલક છે એની બુદ્ધિ હંમેશા શુદ્ધ અને સાત્વિક રહે છે. એટલે અમારા ગુરુજી તો કહેતા, જે બ્રાહ્મણના બાળક ત્યાં અમે બધા જે ભણતા પાઠશાળામાં, તો જે દીકરાના ભાલમાં તિલક ન હોય એટલે ગુરુજી કે, એ લોઢી કપાળા અહીંયા આવ. એમ જ, એ લોઢી કપાળા અહીંયા આવ. તિલક કેમ નથી કર્યું? જા તિલક કરી આવ. એટલે તમારે તે કંકુનું તિલક કરવું જોઈએ. પછી ભલે તમારું મેકઅપ કરો ને એમાં પછી તમારું જે મેચિંગ હોય એવો ચાંદલો કરો, એ વાત અલગ છે. પણ તિલક સવારે સવારે ઠાકોરજીની પૂજા કરતા, યથા દેહે તથા દેવે દેવો ભૂત્વા દેવમ યજે. જેવા દેવને પૂજો છો એવી આપણે પણ આપણા સ્વરૂપને તૈયાર કરવું પડે, ત્યારે આપણે એના સામે બેસવાના લાયક બનીએ. એટલે કોઈ પણ કર્મના આરંભે પહેલા તિલક થાય. તમે ભગવાનના જેવા ભગવાનની સામે થઈને બેસો. અરે તમારા ઘરમાં નોકર રાખ્યો હોય તમે, કામદાર, એ ઘરેથી જયારે આવ્યો હોય ત્યારે તો બિચારો કેવો હોય, કારણ કે એની પરિસ્થિતિ એવી હોય ત્યારે તો એ નોકરી કરવા આવ્યો હોય. પણ પછી તમે શું કરો? તરત જ બીજા દિવસે એને હારા 2-4 જોડી કપડાં દેવડાવી દો, એને તેલ આપી દો, એને સાબુ આપી દો. જો બેટા, બરાબર નાઈ ધોઈ લેવાનું, હારા કપડાં પહેરી લેવાના, અપ ટુ ડેટ તૈયાર થઈ રહેવાનું. આપણા ઘરે કોઈ મહેમાનો આવે તો ખરાબ ન લાગવું જોઈએ. હા, કેમ કે તને પાણી દેવા માટે અમે બોલાવીએ, ચા દેવા માટે, તું આવો ફરતો હોય તો સારું ન લાગે. આપણે તરત એને ચેન્જિંગ કરાવી દઈએ ને. શું કામ? આપણી સાથે શોભે.
સાચી વાત કે ખોટી વાત? એ ભાઈ ઊંઘતા નથી ને? હા એમ. તો આપણે એવું કરીએ ને તો પછી ભગવાનની સામે બેસીએ ત્યારે આ સ્વચ્છ કપડાં પહેરીને તિલક કરીને આપણે બેસવું જોઈએ. પછી ભલે તમે જે સાડી પહેરો એવા મેચિંગનો ચાંદલો કરો, એ વાત અલગ છે. એવી નેલ પોલિશ કરો, એવી બંગડી પહેરો, એવી લિપસ્ટિક કરો, એ બધું બરાબર છે. અને એમાં હવારના કર્યું હોય ને પછી બપોરે મોઢું ધોવા માટે બાથરૂમમાં જાવ તો ત્યાં જ ચોટ્યા હોય પોતાના પતિદેવ. તો કારણ કે એ સુહાગનું તો સ્વરૂપ છે ને, ચાંદલો સેથો એ બાથરૂમમાં જ ચોટ્યા હોય. અને એમાં ઘણા તો હરિદ્વારના જેવી તીર્થ ક્ષેત્રમાં જ ચોટ્યા રહ્યા હોય અને ઓલા જતા રહ્યા હોય. માટે તિલક કરો. આ તો વિનોદમાં તમે બોર ન થઈ જાઓ ને એટલે. બાકી મૂળ વાત તો આપણી એ છે કે ચંદન અને વંદન સદૈવ નમ્રતાનું પ્રતીક છે, શીતળતા આપે છે. તમે હામેલો ગમે એવો માણસ હોય પણ એકવાર બે હાથ જોડીને પ્લીઝ જવા દો ને આ વાત. લોલાને એમ થાય કે યાર આપણે આને બોલીએ છીએ પણ આ તો. અને સવારના જો ચંદન કરીએ તો આપણને આપણી બુદ્ધિ સ્થિર રહે. માટે ચાંદલો કરજો. આ કથામાંથી બીજું કાંઈ નહીં લઈ જાઓ તો આ તો કરજો જ. હવારે તમારા ઠાકુરની સેવા તમે કરવા બેસો ત્યારે પેલું ચંદન યા કંકુનું તિલક કરી અને પછી કરો સેવા. અને પછી તમે 9 વાગ્યા 8 વાગ્યા જ્યારે પરવારી જાઓ એટલે વળી મોઢું ધોઈ દો, વાંધો નહીં આવે, પણ તિલક કરજો. તો ભગવાન શ્રી કૃષ્ણએ ચંદન માગ્યું, બધાએ ચંદનનું તિલક કર્યું. ભગવાન કૃષ્ણએ આ ત્રિવક્રા કુબજાને જોઈ અને ત્યાં તો પ્રસન્નો ભગવાન કુબજા ત્રિવક્રામ રુચિરાનના. પ્રસન્નો ભગવાન કુબજા. કુબજાને જોઈને કૃષ્ણ પ્રસન્ન થયા અને તત્ક્ષણ ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાના પગ ઉપર પગ મૂક્યા. અહીંથી પકડી અહીં હાથ રાખ્યો અને મુકુંદ સ્પર્શનાથ સત્ય આમ સેજ આમ ઊંચે કરે ને ત્યાં તો એ સીધી થઈ ગઈ અને યુવાન સ્ત્રીનું સ્વરૂપ એણીએ ધારણ કર્યું. તત્ક્ષણ જે ચિથરે હાલ હતી, જે 3 જગ્યાએથી વાંકી હતી, એવી કુબજાને ભગવાને યુવાન સ્ત્રીનું સ્વરૂપ આપ્યું. મુકુંદ સ્પર્શનાથ સદ્યો બભૂવ પ્રમદોત્તમાહ. તત્ક્ષણ યુવતી બની ગઈ અને પોતે પોતાના રૂપને જોયા પછી પ્રસન્ન થઈ અને પ્રસન્ન થતાની સાથે જ ભગવાને એને આશીર્વાદ આપ્યા. આ કુબજા કોણ છે? ત્રેતા યુગની મંથરા છે, જે ભગવાન રામને વનવાસ જવા માટે કરી અને પોતે એનું મુખ્ય કારણ બની. રામ તો કહેતા હતા કે હે કુબજા તું મારી માં છે, કે ત્યાં આવું મોટું કામ કર્યું ને મંથરા, ત્યાં આવું કામ કર્યું ને ત્યારે મને ઋષિઓના દર્શન દેવાનો ને દર્શન લેવાનો લાવો મળ્યો. અને ભગવાન રામને પૂછો કે તમારા જીવનના પ્રિય પાત્ર કોણ? તો મને જ્યાં સુધી સમજાય છે, મારી વ્યાસપીઠને જે સમજાય છે હું તમને કહું છું. તમને સમજાય ન સમજાય તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પણ મને સમજાય છે કે રામને જો આપણે પૂછીએ કે તમારા જીવનના પ્રિય પાત્રમાં પ્રિય પાત્ર કોણ, તો ભગવાન રામ કહેશે કે બેટા એક તો માં કૈકેયી અને બીજી માં મંથરા. અને રામચરિત માનસમાં ભગવાન રામ પુષ્પક વિમાનમાંથી સરયુના કિનારે ઉતર્યા અને બધાને મળ્યા. એ પહેલા વહેલા જ્યારે મળવાનું થયું ત્યારે પહેલા વહેલા પોતે પોતાની માં કૈકેયીને ભેટ્યા છે. આટલું અદ્ભુત ચરિત્ર છે.
તો ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાને સુંદર મજાનું સ્વરૂપ આપ્યું અને પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી આગળ વધ્યા તો જ્યાં ધનુષ્ય યજ્ઞ કરવાનો છે, ધનુષ્ય જ્યાં પડ્યું છે ત્યાં ગયા અને કરેણ વામેન સલીલમ ઉદ્ધૃતમ સૃજ્યમ ચ કૃત્વા નિમેષણમ પશ્યતામ નૂણામ વિકૃષ્ય પ્રભભંજ મધ્યતો યક્ષેક્ષુદંડમ મદમકૈર્યુક્રમઃ. એ જ ક્ષણે ભગવાને જ્યાં સ્પર્શ કર્યો અને આમ જ્યાં ધનુષ્યને ઉઠાવે ત્યાં તો ધનુષ્ય તૂટી ગયું અને કંસને ખબર પડી કે પેલા આવતીકાલે ધનુષ્ય યજ્ઞ કરવાનો, એના પહેલા આજે જ ધનુષ્યને તોડી નાખ્યું. કોણે? ગોવાળિયાઓ. એ લોકો તો હજુ ગોવાળિયામાં જ માને છે. મથુરા વાળા એવું સમજે છે કે આ તો ગામડામાંથી ભણાયા છે, ગાયો ચરાવતા ચરાવતા. કારણ કે મથુરા મહાનગર છે અને ગોકુળ ને વૃંદાવન ગાયો ચારવાની ભૂમિ છે. અને ત્યારે કઈ આવા ડેવલપ વિસ્તારો તો નહોતા, કન્સ્ટ્રક્શન વાળા વિસ્તારો નહોતા. એટલે ગામડાના ગોવાળિયાઓએ આ તોડ્યું છે. અને પછી તો ધનુષ્ય ભંગ થઈ ગયો છે એવું કંસને ખબર પડી. કંસથી રેવાયો ને કંસ દુખી થયો અને કંસે તત્ક્ષણ આખી રાત એને ઊંઘ ના આવી. અલગ અલગ અનેક સ્વપ્ન જોયા અને વિચિત્ર સ્વપ્ન જોઈ કંસ હેરાન થયો. બીજા દિવસનો સૂર્યોદય થયો. રાત્રિ પર્યંત ભગવાને વિશ્રામ કર્યો ક્રૂરજીને ત્યાં. બીજા દિવસે આજે ધનુષ્ય યજ્ઞનો દિવસ છે અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે ધનુષ્ય યજ્ઞમાં. પણ પહેલા કોલિયાપીડ નામના હાથીને શ્રી કૃષ્ણને મારવા માટે મોકલે છે. કોલિયાપીડ નામનો હાથી મદોન્મત્ત બની અને શ્રી કૃષ્ણને મારવા માટે સામે જાય છે. બધા ભાગે છે. નંદ બાબા કહે કાનાઓ પાગલ હાથી આ રહા હૈ, હટો. કૃષ્ણ કહે પાગલ નથી, અને પાગલ કરવામાં આવ્યો છે મારા માટે, એટલે તમે બધા હટી જાઓ, હું હમણાં એને પાઠ ભણાવી દઉં. અને જ્યાં હાથી સામો આવે અને ત્યાં તો શ્રી કૃષ્ણની સૂંઢને પકડી ફેંકો મારી ઉપર. હાથીને એમ કે ક્યાંકથી પકડી લો, ચકરીઓ મારી. કૃષ્ણ પૂંછડેથી પાછા ઉતર્યા નીચે. આમ 2-4 વાર કર્યું. હાથીને એમ થયું કે આને મારવો કેમ, હાથમાં આવતો નથી. અને ત્યાં તો સૂંઢ પકડી કૃષ્ણએ ફેરવો દિશાઓમાં અને જ્યાં આકાશમાં ફેંકીને ધડામ કરતા નીચે પાડ્યો ત્યાં તો હાથીના પ્રાણ પગેરું ઉડી ગયા અને કૃષ્ણમાં એ હાથીની જ્યોત મળી ગઈ. કોલિયાપીડ નામનો હાથીનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો. અને પછી ખબર પડી કંસને કે આ હાથીને પણ મારી નાખ્યો છે. કંસે એ જ ક્ષણે ચાણૂર, મુષ્ટિક, સલ, કૌશલને કહ્યું કે હમણાં એ બંને ભાઈઓ અહીં આવશે, આવતાની સાથે એમને ધૂળ ચખાવી અને મારી નાખો. ઠીક છે મહારાજ, અમે તૈયાર છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ ધનુષ્ય યજ્ઞના ભૂમિમાં પ્રવેશ કરે છે અને ત્યાં તો ચાણૂર, સલ, કૌશલ, મુષ્ટિક 4 યોદ્ધાઓ ઉભા છે અને એક યોદ્ધામાં 10 હાથીઓનું બળ છે, મલ્લો છે. અને જેવા અંદર એન્ટ્રી કરી એવો નંદબાબાની જગ્યા હતી, ગોવાળોની જગ્યા હતી બેસવાની. કૃષ્ણને બલદાવની જગ્યા નહોતી. એટલે કૃષ્ણએ અક્રૂરજીને પૂછ્યું, પ્રભુ અમારે બેસવાનું ક્યાં? એટલે ઓલા 4 બોલ્યા, તમારે બેસવાનું નથી, અમારી સાથે યુદ્ધ કરવાનું. અને તમે યુદ્ધ કરો, તમે જીતશો તો અમારા મહારાજા કંસ એમના સ્થાન ઉપર તમને બેસાડશે. કૃષ્ણ કે તો બધું થઈ જશે, એ તમારું બધું સ્વપ્ન છે, પણ હમણાં તૂટી જવાનું છે. પણ કૃષ્ણે ધીમે કરીને કહ્યું, અરે चाचा जी आप तो बहुत बड़े हो, मैं इतना छोटा सा नन्हा सा बालक आपके सामने मैं कैसे युद्ध कर सकता हूं, इसलिए हमारे समवयस्क वयस्क वाले व्यक्ति को लाओ तो हम द्वंद्व युद्ध करेंगे. અને આમ જ્યાં વાત કરી અને ત્યારે કૃષ્ણ કહે છે કે ઠીક છે, તો તમને મંજૂર હોય તો અમને મંજૂર. અને બંને ભાઈઓ ફેંક્યા અંદર.
ત્યાં તો છલ, તોસલ, ચાણૂર, મુષ્ટિક અને પછી તો વાયુ ચડાવી કૃષ્ણએ અને મલયુદ્ધ કર્યું ભગવાન કૃષ્ણએ. બે યોદ્ધાઓ સામે છે ને એક ભાઈ છે. 4 યોદ્ધાના 2 જણા પકડે હાથેથી, ફેરવે દિશાઓમાં, પટકે ત્યાં તો અડધા રેતમાં ઉતરી જાય. કંસ ત્યાં બેઠો વિચાર કરે કે આ મારું થાય છે શું? આ છોકરાઓ આવડા નાના આ ચાણૂર, મુષ્ટિક, સલ, પોસલની સામે આટલું યુદ્ધ કરે છે. अरे बाजे वाले बजाओ बाजे, ये अभी मरने वाले हैं, इनकी चिल्लास कोई सुन न पाए. અને ત્યાં તો ભગવાન કૃષ્ણએ સલ તોસલને પકડ્યો, બલદાઉજે ચાણૂર મુષ્ટિકને પકડ્યા અને ફેરવા દિશાઓમાં એટલા બધા દિશાઓમાં ફેરવે, જ્યાં પટકે અને મુષ્ટિકાનો પ્રહાર કરે ત્યાં તો ચારેયના પ્રાણ પફેર ઉડી ગયા. સર્વ સભા અવાક બની ગઈ. ત્યાં જોત જોતામાં કૃષ્ણ અને બલદાઉજી આ બંને ચારેયનો ઉદ્ધાર કરી દીધો અને બધાએ સર્વ સભાએ જઈ ઘોષ કર્યો, બોલીએ બલદાઉ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ચારે ચાર મરી ગયા. કૃષ્ણ અને બલદાઉજી એમ જ ઉભા છે. कृष्ण ने मोटा भाई ने इशारो કર્યો, अब तुम्हारा काम हो गया, अब तुम लौट चलो. બલદાઉજી કે એવું છે, મારી જરૂર નથી. બોલે હવે જરૂર નથી. કેમ? બોલે 8મો તો હું છું ને, અને કંસનો કાળ હું છું, તમે હાથમાં છો ને. બોલે હા, તો જાઓ, તમે બેસી જાઓ. બલદાઉજીને બેસાડી દીધા અને કૃષ્ણ ધીમે 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 કંસના સિંહાસન તરફ પ્રયાણ કર્યું. અને જ્યાં ધીમે 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 આગળ વધે છે, કંસને એમ થયું કે હમણાં મારી પાસે આવે ને એને મારી નાખું. જેવો કંસ પાસે શ્રી કૃષ્ણ પહોંચે છે, કંસે ખડગ કાઢ્યું અને જ્યાં ખડગ કાઢીને કૃષ્ણને મારવા જાય એ પહેલા તો કૃષ્ણે હાથને પકડી લીધો. અરે મામાજી, मैं आपका भांजा हूं. કંસ મારવા જાય પહેલા તો કૃષ્ણએ કંસના વાળને પકડી લીધા અને કંસના વાળ પકડી એ જ તલવાર કૃષ્ણએ હાથમાં લઈ લીધી અને કહ્યું, હે કંસ, તું તારી જાતને બચાવે તો બચાવી લે. તારી સામે આજે જે ઊભો છે એ બીજો કોઈ નહીં, તારી બહેન દેવકીનો 8મો તારો કાળ ઊભો છે. અને કંસ સિંહાસન સહિત ધ્રુજવા માંડ્યો. मैं वही आकाशवाणी वाला कृष्ण हूं. कृष्ण आम जाए, कंस आम जाए, पाछળ પાછળ કૃષ્ણ. कंस ऊपर जाए कृष्ण, नीचे जाए कृष्ण, अंदर जाए कृष्ण, बाहर जाए कृष्ण. જ્યાં નજર નાખે ત્યાં કૃષ્ણ દેખાય છે. કંસને એમ થયું કે હું બચું કેવી રીતે? અને ત્યાં તો સર્વ સભાને એમ થયું કે હમણાં જોતામાં કંસનું મૃત્યુ થાય તો વધારે સારું. અને ત્યાં તો ભગવાન કૃષ્ણ મારવા માટે તૈયાર થયા. કંસ પાછો દોડતો સિંહાસન ઉપર આવે અને ત્યાં તો ઋષિ મુનિઓની સમાધિ તૂટી. ગિરિકંદરાઓમાં બેઠેલા મહાપુરુષોની આંખો ખુલી. ઉત્તંગ શિખરોમાંથી મોટા મોટા ચટ્ટાનો નીચે પડવા માંડી. ભગવાન શિવની સમાધિ ખુલી. બ્રહ્માજીએ વેદ ભણવાનું બંધ કર્યું. સમુદ્ર ખળભળવા માંડ્યો. મારો મારો નાવા જવા માંડ્યા. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ કંસને પકડ્યો અને બરાબર એને ફેરવી પટ્ટો નીચે.
કર્યો, બધાએ જયઘોષ કર્યો. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આજના સાયં સત્રમાં ભગવાન રામે રાવણનું યુદ્ધ સાથે રાવણને પોતાના ધામમાં પહોંચાડ્યો અને ભગવાન કૃષ્ણએ કંસને પોતાના ધામની ગતિ આપી. બે ભેગું હાલે છે, બરાબર ને આવિનભાઈ? તો કંસનો ઉદ્ધાર થયો, બધાને આનંદ થયો કે હા, મોટામાં મોટો દુખાવો તો એ બંધ થયો. પછી તો સર્વ સભાને આનંદ થયો. ભગવાન કૃષ્ણએ બધાને આનંદ આપ્યો. લખ્યું છે ભાગવતમાં, પ્રગૃહ્ય કેશેષુ ચરત કિરીટમ નિપાત્ય રંગો પરિતુંગ મંચાત. ભગવાન કૃષ્ણ એના વાળને પકડી એનો રંગ મંચ હતો એનાથી નીચે પછાડ્યો અને પછી પોતે મુષ્ટિકાનો પ્રહાર કરી અને પપાત વિશ્વાશ્રય આત્મતંત્ર, પોતે પોતાના આત્મામાં એ આત્માને સ્થિત કરી દીધો. જો કંસને અવગતિ નથી આપી તો ગતિ જ છે. મેરે રામ કિસી કો મારે નહીં, એસા નહીં મેરા રામ. પણ એ તો મરે છે પોતાના ખોટા કામોથી. પણ છતાંય ભગવાન પોતાના ભક્તને જે ગતિ આપે એવી ગતિ આવા ક્રૂરી આત્માઓને આપી છે. કારણ આ પણ એક ભક્તિ છે કે ભગવાનની સામે વેર ભાવથી રહેવું. એ વેર કરવું તો ભગવાનથી કરવું, બાજુવાળાથી નહીં, ધંધાવાળાથી નહીં. વેર કરવું તો ભગવાનથી કરવું અને પ્રીતિ કરવી હોય તો પરમાત્માથી કરવી. પ્રીતમ પ્રીત લગાઈ કે દૂર દેશ મત જા, रहो हमारी नगरी में मैं मांगू तुम खाओ. प्रीतम प्रीत लगाई के दूर देश मत जाओ, रहो हमारी नगरी में मैं मांगू तुम खाओ. તો આમ ભગવાન કૃષ્ણએ બધાને આનંદ આપ્યો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કંસના ઉદ્ધાર કર્યા પછી બધાને આનંદ આપતા તત્ક્ષણ કોઈ વિચાર કર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાઉજી, નંદ બાબા બધા ભેગા રહી અને કંસનું કારાગૃહ છે એ કારાગૃહમાં આવ્યા અને કારાગૃહમાં આવી પોતાના મા બાપ વસુદેવ દેવકીને છોડાવ્યા. પહેલા આટલા વર્ષો પછી કૃષ્ણને અને બલદાઉજીને આ વસુદેવને દેવકીએ જોયા, આંખમાંથી ચોધાર આંસુડા નીકળ્યા. પણ ભગવાનની જેવી ઈચ્છા હતી એવું થયું. આ જગતને મહાન પાત્ર આપવા માટે આ મા બાપે બહુ સહન કર્યું. અને સાહેબ, તમારા સંતાનોને મહાન બનાવવા માટે મા બાપોએ બહુ સહન કરવું પડે છે. કોઈકના ખોટા આક્ષેપો પણ સહન કરવા પડે છે પોતાના સંતાનો માટે, એને મહાન બનાવવા માટે. समाज जे कहे थे हम अपनी मौज में रहे, मस्ती में रहे. सच्चाई एक ना एक दिन सबको पता चलेगा कि ये सत्य है और ये गलत है. भले आपने अपना विषय कोई पण माणस गमे ते कहे, પણ જ્યારે ઈ વ્યક્તિ આપણને જોવે, આપણને જાણે, ત્યારે એને એમ થાય કે નહીં, આપણે માનીએ છીએ એવું તો નથી, કંઈક અલગ છે. सत्य स्वीकार होता है, लेट भी सही. એટલે આવા મા બાપને સહન કરવું પડ્યું, પણ કૃષ્ણ જેવા પરમાત્માને જન્મ આપ્યો, પ્રગટ કર્યા. વસુદેવ દેવકીને છોડાવ્યા છે
માતરમ પિતરમ ચૈવ મોચયિત્વાથ બંધના. કૃષ્ણ રામો વવંદાતે શિરસા સ્પૃશ્ય પાદયો માતરમ પિતરમ ચૈવ મોચયિત્વાથ બંધના. પોતાના મા બાપને છોડાવ્યા. અરે કંસના પિતા ઉગ્રસેનને પણ છોડાવ્યા. પહેલા ઉગ્રસેનને છોડાવ્યા, પછી પોતાના વસુદેવ દેવકીને છોડાવ્યા અને બધાને છોડાવી પાછા રાજમહેલમાં આવ્યા. શાંતિથી દિવસ વીતે છે. બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણને નંદ બાબા કહે છે अब लौट चले. कहां पिताजी? बोले व्रज की भूमि में, वही अपने गोकुल में, वृंदावन में. અને કૃષ્ણએ ધીમે કરીને કહ્યું पिताजी अब मैं लौट के नहीं आऊंगा. क्या? बोले पिताजी अब मैं लौट के नहीं आऊंगा. क्यों? बोले अब मैं मथुरा में रहूंगा. નંદ બાબા દુખી થયા. કૃષ્ણ બલદાઉજી નંદ બાબા અને ગોપગણોને મૂકવા માટે યમુનાના કિનારા સુધી આવે છે અને ત્યાં બેસી અને નંદ બાબાને બધા સમાચાર આપે છે. નંદ પ્રણય વિહ્વલમ. નંદ બાબા પ્રણય વિહ્વલ થઈ પ્રેમાયુક્ત હૃદયથી રડવા માંડ્યા. કૃષ્ણએ નંદ બાબાના આહુડાઓને લૂછ્યા અને કહ્યું હે પિતાજી मेरी माँ का ख्याल रखियो, मेरी गैया का ख्याल रखियो. हे गोप गणो गायोने चरावजो, મને યાદ કરજો, હું સમયાંતરે તમને મળીશ. અને જ્યાં શ્રી કૃષ્ણ બેઠા અને પોતાના પિતાજીને આનંદ આપ્યો, છેલ્લે છેલ્લે ઉપદેશ આપ્યો, એ મથુરામાં તમે હાલે જાઓ તો જે વિશ્રામ ઘાટ છે યમુનાના કિનારા ઉપર, એ કૃષ્ણએ ત્યાં પોતાના પિતાની સાથે બેસીને વિશ્રામ કર્યો છે. એટલે હાલે પણ એ વિશ્રામ ઘાટ તરીકે ખ્યાત છે. એવો અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો. અને પછી તો નંદ બાબા જાય છે ગોકુળમાં પોતાના ગોવાળો સાથે. કૃષ્ણ અને બલદાઉજી મથુરામાં રોકાય છે. થોડા દિવસ પછી ઉગ્રસેનજી કહે છે કૃષ્ણ હવે તમે મથુરાના રાજા બનો, આ ગાદી એમને એમ રહે નહીં. કૃષ્ણ ના પાડે છે, હું નહીં, તમે યોગ્ય છો. અંતે ઉગ્રસેનને રાજા બનાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાઉજીની યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. તતશ્ચલબ્ધ સંસ્કારો દ્વિજત્વમ પ્રાપ્ય સુકૃતો ગર્ગાદ્યદુકુલાચાર્યાદ ગાયત્રમ વ્રતમાસ્થિતો. ગર્ગાચાર્યજી મહારાજે આવી શ્રી કૃષ્ણ અને બલદાઉજીને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. અને પછી બંને ભાઈઓ મોટા થઈ અને અત્યારનું જે ઉજ્જૈન છે એ ઉજ્જૈનની નગરીમાં આવી સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાઉજીએ 64 દિવસમાં 64 કલાની વિદ્યાને પ્રાપ્ત કરી. 64 દિવસમાં. અહોરાત્રે ચતુષ્ષષ્ઠ્યા સંયતો તાવતી કલા ગુરુ દક્ષિણાચાર્ય છંદયામાસુ. ભગવાન શ્રી કૃષ્ણએ 64 દિવસમાં 64 કલાની વિદ્યાને પ્રાપ્ત કરી અને પછી પાછા પુનઃ મથુરામાં આવ્યા. મથુરાના રાજા બન્યા. ગુરુપુત્ર ગુરુજીને ગુરુ દક્ષિણામાં ગુરુપુત્ર જે મરી ગયો હતો, શંખાસુર જેને સમુદ્રમાં તાણી ગયો હતો, એ શંખાસુર પાસેથી છોડાવી અને ગુરુજીને પોતાનો ગુરુપુત્ર દક્ષિણામાં પાછો આપ્યો. એ કથા સુખદેવજીએ કહી છે. અને પછી ભગવાન કૃષ્ણ મથુરામાં આવી મથુરાના રાજા બન્યા. એક દિવસ શ્રી કૃષ્ણ ઉત્તરની ભૂમિમાં યમુનાના કિનારા સામે જોઈ ચોધાર આંસુડે રડે છે. ઉદ્ધવજી આવે છે. દેવકીજી કહે છે ઉદ્ધવ, મથુરાનો રાજા કૃષ્ણ રડે છે, શું કામ પૂછો તો ખરા. અને ઉદ્ધવજી જાય છે કૃષ્ણ પાસે અને કૃષ્ણને કહે છે મહારાજ, રાજા રડે તો પ્રજાનું શું?
કેમ, શું થયું, શું કામ રડવાનું કારણ? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, મને મારું વ્રજ યાદ આવ્યું, મને મારી ગાયો યાદ આવી, મને મારી મા યશોદા યાદ આવી, મને મારા નાના નાના વાછરડાઓ યાદ આવ્યા, અને મને મારી ગોપીઓ યાદ આવી છે. ગચ્છોદ્ધવ વ્રજ સૌમ્ય પિત્રોર્નો પ્રીતિમાવહ ગોપીનામ મદ્વિયોગા મત્સંદેશેર્વિમોચયઃ ગોપીનામ મદ્વિયોગાધિ મત્સંદેશેર્વિમોચયઃ. ગચ્છોદ્ધવમ વ્રજ સૌમ્ય, હે ઉદ્ધવ, તમે વ્રજમાં જાઓ. ગોપીઓ, મારા મા બાપ, મારી ગાયો આ બધા શું કરે છે એનો તમે મેસેજ લઈ આવો, સંદેશ લઈ આવો અને સંદેશ દો. ઉદ્ધવજી કૃષ્ણના ચરણમાં પ્રણામ કરી અને આવે છે ગોકુળમાં. અને ગોકુળમાં જ્યાં ઉદ્ધવજી આવે છે, બધી જ ગોપીઓને એમ થયું કે કૃષ્ણ આવ્યા છે. દોડતી દોડતી બધી ગોપીઓ હવારના સમયમાં ભેગી થઈ ગઈ. કેમ કે આ ચાર પાત્રો એવા છે ભાગવતના, કૃષ્ણ, બલદાઉ, ઉદ્ધવ અને અક્રૂર, આ ચારે સેમ ટુ સેમ છે. દૂરથી આપણને એમ જ લાગે કે આ કૃષ્ણનું જ સ્વરૂપ છે. માનો ત્રેતાયુગનો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હોય, અને આ ચારે માનું એક સ્વરૂપ એટલે ઉદ્ધવજી. ઉદ્ધવજીને જોતાની સાથે ગોપીઓને એમ થયું કે મારો કૃષ્ણ આવ્યો છે. પણ હકીકતમાં કૃષ્ણ નથી, ઉદ્ધવ છે. ગોપીઓ આવીને ઊભી રહી. ઉદ્ધવે બધી ગોપીઓને કૃષ્ણના સમાચાર આપ્યા. અને ત્યાં તો ગોપીઓ કહે છે, ઉદ્ધવ, તમારા એ રાજા કૃષ્ણની અમારે કોઈ જરૂર નથી. हमारे पास तो अपना श्री कृष्ण खेलता कूदता अपने पास ही है. वो महाराजा कृष्ण की हमको जरूरत नहीं है. उस मथुरा के राजा के कृष्ण की हमको जरूरत नहीं है. हमारे पास तो वही थनगनता स्वरूप बाल्यकाल का जो हमारी गैया को चराने वाला था, वो कृष्ण हमारे पास है. उद्धव क्या गोपियों गांडी થઈ ગઈ. લાગે છે કે આનું મગજ ફરી ગયું. ઓલો તો ત્યાં રાજા બનીને બેઠો છે મથુરામાં, અને આવડી આ એમ કહે છે કે અમારી પાસે કૃષ્ણ છે. એટલે ઉદ્ધવે કહ્યું, ગોપીઓ, આ મગજ તો ઠેકાણે છે ને? ચિત્ત ભ્રમ તો નહીં હો ગયા આપકા? ઉદ્ધવની જે આ વાત સાંભળી ત્યાં ગોપીઓ કહે છે, ઉદ્ધવ, તને અમારી વાત મગજમાં નહીં બેસે. अरे वही कृष्ण हमारे पास खेल रहा है, आज भी वही कृष्ण हमारे घर में चोरियां कर रहा है. एक गोपी बोली, अरे उद्धव, तने मान्याમાં નહીં આવે, પણ આજે જ સવારે હું દધીનું મંથન કરતી હતી અને ત્યાં માખણ નીકળ્યું, અને માખણ જ્યાં હું લઈને ભેગું કરીને એક થાળીમાં લઉં, એક कटोराમાં લઉં, અને ત્યાં તો કૃષ્ણ આવ્યો અને મને કહ્યું, गोपी, मुझे मक्खन खिलाइयो, और मैंने अपने हाथ से उनको मक्खन खिलाया. ગોપીની વાત સાંભળીને ઉદ્ધવ કે, લે, આ તો કઈ આનું મગજ ભર્યું, કોઈ મારું કર્યું. અને બીજી ગોપી કહ્યું, એ ઉદ્ધવ, છોડ તારા કૃષ્ણની વાતો, અમારો કૃષ્ણ મારી પાસે અકબંધ છે. मैं आज दोपहर में भोजन बना रही थी और उसी समय कृष्ण आया मेरे घर पे और मुझको कहा, अरे गोपी, मुझको भोजन करना है, और मैंने अपने हाथ से मेरे लल्ला को भोजन करवाया. तू कहता है कि वो कृष्ण राजा बन के बैठा है? तेरे पास मुबारक, हमारा कृष्ण हमारे पास है. ઉદ્ધવ કે આ મારું મગજ ફરે છે, કામનું ફરે છે. ત્યાં તો ત્રીજી ગોપીએ બોલી, એ ઉદ્ધવ, હમણાં જ હું જમનાનું જળ લઈને આવતી હતી, માથા ઉપર હેલ હતી, અને હું પાણી ભરીને આવતી હતી, ત્યાં કૃષ્ણ મને એ જ મારી શેરીમાં હામો મળ્યો, અને મારી સાડીનો છેલ્લો પકડ્યો અને મને રોકી રાખી. હું માન એની પાસેથી છૂટી છું, અને તું એમ કહે છે કે હું તમને કૃષ્ણનો સંદેશો આપવા આવ્યો? कौन से कृष्ण का संदेश दे रहा है?
हमारा कृष्ण हमारे पास है। છતાંય ઉદ્ધવના મગજમાં વાત ન બેઠી, ગોપીઓને સમજાયું નહીં અને ગોપીઓ કૃષ્ણ પ્રણય વિહ્વલમ, કૃષ્ણના પ્રેમમાં વિહ્વળ બનેલી આ ગોપીઓ ઉદ્ધવને હાથે પકડીને કહે, એ ઉદ્ધવ ચાલ અમારી સાથે. અને ઉદ્ધવના હાથને પકડી અને યમુનાના ધરા ઉપર લઈ આવી અને કાલિંદીના ધરામાં, યમુનાના ધરામાં કૃષ્ણના મોકલેલા ઉદ્ધવને કહે છે, उद्धव देखो इस जल में, यमुना के जल में आपको कृष्ण दिखाई देगा. અને જ્યાં ઉદ્ધવે આમ જમનાના જળમાં મોઢું આંખોથી આમ જોયું અને જોતાની સાથે જ એ જ નાગની ફણા ઉપર નાચનારો શ્રી કૃષ્ણના દર્શન થયા ઉદ્ધવને. અને ઉદ્ધવજી તરત જ હૃદય પલટાઈ ગયું. અત્યાર સુધી જે ઉદ્ધવના દિલમાં જ્ઞાન હતું એ જ્ઞાન ભક્તિમાં આવૃત થઈ ગયું અને કૃષ્ણના દર્શન થયા. મુસ્કુરાયે હોય કૃષ્ણ જબ હસ પડે, ઉદ્ધવનું મન બદલાઈ ગયું. ઉદ્ધવ કૃષ્ણના વિચારોને પ્રણામ કરી, કૃષ્ણના સ્વરૂપને પ્રણામ કરી અને ગોપીઓના ચરણમાં દંડવત પ્રણામ કરવા માંડ્યા. ગોપિયા તુમ જીતે મેં હારા. આજ મને ખબર પડી કે તમારા પ્રેમમાં કૃષ્ણ છે, જ્ઞાનમાં કૃષ્ણ નથી. જ્ઞાનથી કૃષ્ણ તત્વરૂપી સમજાય, પણ પ્રેમ જ્યારે સાચો હોય ત્યારે કૃષ્ણ બાજુમાં ઊભો દેખાય. આટલો ફરક છે. જ્ઞાનથી કૃષ્ણ તત્વના રૂપમાં સમજાય, પુનરોક્તિ કરું, અને પ્રેમથી કૃષ્ણ બાજુમાં ઊભો દેખાય. ઉદ્ધવનું મન બદલાયું. બધા પાછા ઘરે આવ્યા અને ઉદ્ધવે કહ્યું કે સાચી વાત છે, તમારો કૃષ્ણ તમારી પાસે છે. રાત્રિ પર્યંત સત્સંગ થયો. બીજા દિવસે ઉદ્ધવ જ્યારે નીકળે છે ત્યારે ઉદ્ધવ બે હાથ જોડીને બધાને કહે છે, કઈ સંદેશો આપવો છે તો હું જાઉં અને સંદેશો આપું શ્રી કૃષ્ણ. ગોપીઓ કહે છે, અમારો કોઈ સંદેશો નથી. મથુરાના રાજા કૃષ્ણને અમારો કોઈ સંદેશો નથી. અમારી પાસે તો અમારો કૃષ્ણ અત્યારે પણ છે, રહેશે અને રહેશે જ. માટે હે ઉદ્ધવ, જાઓ, મથુરાના રાજા કૃષ્ણ તમને મુબારક છે. વસુદેવ દેવકીની પાસે ભલે કૃષ્ણ રહે, નંદ અને યશોદાજી શ્રી કૃષ્ણના પ્રેમમાં વિહવળ બની અને ઉદ્ધવજીને પ્રણામ કરીને કહે છે, ઉદ્ધવજી સારા સમાચાર આપજો. ઉદ્ધવજી જવા માટે તૈયારી કરે, પણ ત્યાં તો ગોપીઓ ભાગવતમાં ભ્રમર ગીત ગાય છે અને ભ્રમર ગીતમાં ગોપીઓ ઉદ્ધવને એ સમજાવવા માંગે છે કે હે ઉદ્ધવ, તમારો એ મથુરાનો કૃષ્ણ છે ને ભમરો છે, અને આ બધી ગોપીઓ છે ને એ એક એક બાગનું ફૂલ છે, ખીલેલું પુષ્પ છે. પણ એ ભમરા રૂપી શ્રી કૃષ્ણ અમારા ખીલેલા રૂપી પુષ્પનું કોઈ ગણના કરતો નથી. અમારા રસને પીએ છે પણ પાછો એ ઉડી જાય છે, એને અમારી કઈ પડી જ નથી. મધુકિતપ બંધો મા સ્પૃશાંગી સપત્ન્યા કુચવિલો લીતમાલા કુંકુમસ્નો સુભિન્નઃ વહતુ મધુપતિ સ્તન્માનિનાં પ્રસાદ યદુ સદસી વિડામ્યમ યસ્ય દૂતસ્ત્વમિત્રિક સૃકદધર સુધામ સ્વામ મોહિનીં પાયયિત્વા સુમનસ ઇવ સદ્ય સ્તત્યજેસ્માન ભવાદ્રિક પરિચરતિ કથમ તત પાદ પદ્મં તુ પદ્મા યપિબત રત ચેતા ઉત્તમ શ્લોક ચલતે. અદ્ભુત ભ્રમર સ્તુતિ કરી છે ગોપીઓએ, જેને ભ્રમર ગીત કહે છે. કૃષ્ણને યાદમાં ગોપીઓ ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, તમારા કૃષ્ણને એટલું કહેજો ભાઈ. सुनो ये कवि की रचना,
આજ માનો ભ્રમર ગીતની આ રચના હોય એવું લાગે છે. ગોપીઓ કહે છે શ્રી કૃષ્ણ, જળના જીવડા જળમાં જન્મે, જળના જીવડા જળમાં જન્મે, જળના જીવડા જળમાં જન્મે, જળના જીવડા જળમાં જન્મે, જળમાં મરી મરી જાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ. પ્રાણ અમારા જાય રે કૃષ્ણ કરતા હે ઉદ્ધવ, જેમ જળના જીવડા જળમાં જન્મે અને જળમાં જ મરી જાય, એમ અમે વ્રજમાં જન્મ્યા છું અને કૃષ્ણના વિરહમાં વ્રજમાં જ દેહને છોડશું. અમારે મથુરા આવવું નથી. તારો કૃષ્ણ તને મુબારક. કેમ? જે માટીમાં શ્રી કૃષ્ણ